સુરત એસઓજી પોલીસે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના તાતીથૈયા ગામે આવેલ સોની પાર્ક 1 અને સોની પાર્ક 2 માં ડિગ્રી વગર અલગ અલગ જગ્યાએ દવાખાના ચલાવતા 3 બોગસ ડોક્ટરોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે એસઓજી પોલીસે જણાવ્યું હતું કે તારીખ 16/4/2025ના રોજ એસઓજી પોલીસની ટીમ વર્કઆઉટમાંથી આ દરમિયાન બાતમીના આધારે બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે। કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના તાતીથૈયા ગામમાં આવેલ સોની પાર્ક 1 અને સોની પાર્ક 2 માં વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા 3 બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે સૌરભ શ્યામલ બિસ્વાસ, મિલન ખુમલાલ બિસ્વાસ અને પ્રશાંતજીત શાંતા સિકદારને ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપી સૌરભ શ્યામલ BA સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે અને પોતાના વતનમાં મેડિકલ સ્ટોરમાં નોકરી તેમજ જુદા જુદા ક્લિનિકમાં 2 વર્ષ સુધી નોકરી કરી હતી, જેના અનુભવના આધારે છેલ્લા 6 મહિનાથી કોઈપણ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો। જ્યારે મિલન ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો છે અને તે પણ અગાઉ અલગ અલગ ક્લિનિકોમાં 2 વર્ષ સુધી નોકરી કરી ચૂક્યો છે અને તેના અનુભવના આધારે 1 વર્ષથી આ બોગસ ક્લિનિક ચલાવતો હતો। ત્યારે આરોપી પ્રસન્નજીત ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો છે અને પોતાના વતન પશ્ચિમ બંગાળમાં અલગ અલગ હોસ્પિટલોમાં 3 વર્ષ સુધી નોકરી કરી હતી અને તેના અનુભવના આધારે છેલ્લા 4 વર્ષથી બોગસ ક્લિનિક ચલાવતો હતો। હાલ એસઓજી પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।